જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો મહાશિવરાત્રિમાં ખાઈ શકાય ઉપવાસમાં એવી આજે હું બે રેસીપી લઈને આવી છું, સાબુદાણાની ખીચડી અને સાબુદાણાની ખીર। તો ચાલો બનાવવાનું આપણે શરૂ કરીએ। તો ચાલો આપણે સાબુદાણાની ખીચડી બનાવવાનું શરૂ કરીએ। તો આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું। ઘી થઈ જાય એટલે આપણે 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું। જીરું થોડું સંતળાઈ જાય પછી આપણે એની અંદર મરચાં એડ કરીશું। અત્યારે મેં 2 નંગ મરચાં લીધા છે અને મીઠો લીમડો લીધો છે, એ પણ એડ કરી દઉં છું। તીખાશ તમારે જેટલું તમે ખાતા હોય એટલું અમારે લેવાનું છે। હવે એની અંદર આપણે આ જે બટાકા લીધા છે એ પણ એડ કરી દઈશું। બટાકાને મેં બાફીને જ રાખ્યા છે અને એને નાના નાના ટુકડા કરી લીધા છે। તમારે બાફીને લેવા હોય તો પણ લઈ શકો અને કાચા લેવા હોય તો પણ લઈ શકો। પણ કાચા લેશો તો સાંતળવામાં ટાઈમ લાગશે અને જો બાફીને લાવશો તો ફટાફટ થઈ જશે। હવે એની અંદર આપણે ટામેટાં એડ કરી દઈએ। મેં 1 નંગ ટામેટું લીધું છે, એ પણ એડ કરી દઈશું અને આપણે ધીમા ગેસે થવા દેવાનું છે। હવે આપણે ટામેટાં સંતળાઈ ગયા છે બટાકાની અંદર। હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। જો તમે ઉપવાસમાં ખાતા હોય તો 1 ટેબલ સ્પૂન જેટલું એડ કરવાનું છે। તમે ના ખાતા તો લીલા મરચાં તમારે વધારે એડ કરવાના છે। મરી પાવડર લીધો છે, એ પણ એડ કરી દઈશું। હવે મેં આ સાબુદાણા લીધા છે, તેને મેં રાતે પલાળી દીધા હતા। તમે જોઈ શકો સરસ સોફ્ટ દાણો થઈ ગયો છે એને। રાતે પલાળશો તો સરસ સોફ્ટ થઈ જશે। અત્યારે મેં અડધો બાઉલ સાબુદાણા લીધા છે પલાળીને જ લેવાના છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે એક લીંબુ લીધું છે, એ પણ રસ એડ કરી દઈશું। એની અંદર આપણે તલ લીધા છે, એ પણ એડ કરી દઈશું। તલનો ટેસ્ટ બહુ સરસ આવે છે આમાં। લીલા ધાણા એડ કરીશું અને સીંગ લીધી છે મેં, એને પણ તળીને લીધી છે મેં। તમે ખાણીમાં ખાંડીને પણ લઈ શકો છો। અત્યારે મેં આખા દાણા જ લઉં છું। હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે। હવે એની અંદર આપણે સિંધા મીઠું એડ કરીશું। જો આપણે ઉપવાસમાં બનાવીએ છીએ એટલે આપણે સિંધા મીઠું લેવાનું છે। અત્યારે 1/2 ટેબલ સ્પૂન જેટલું સિંધા મીઠું એડ કરીશું। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે દાઢમના દાણા એડ કરી દઈશું। જો તમારી જોડે દાઢમના દાણા હોય તો એડ કરી શકો છો, નકર છોડી શકો છો, સ્કીપ કરી શકો છો। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। હવે આપણે ખટાશ લીધી છે, લીંબુનો રસ લીધો છે, એટલે હું અત્યારે 1 ટેબલ સ્પૂન દરેલી ખાંડ લઉં છું। આનો ટેસ્ટ બહુ સરસ આવશે, ખાટો, મીઠો અને તીખો। આ સાબુદાણાની ખીચડી બહુ સરસ લાગે છે। ઉપવાસમાં ઘણા લોકો ખાતા જ હોય છે, એટલે મેં અંદર સિંધા મીઠું એડ કર્યું છે, બહુ સરસ લાગે છે। હવે આપણે આ ખીચડી તૈયાર છે। હવે આપણે એને સર્વ કરી દઈશું। સાબુદાણાની ખીચડી તૈયાર છે, તેને મેં દાઢમના દાણા અને જે વેફર ચેવડો આવે છે ફરાળી, એનાથી સર્વ કરી છે। મેં સાબુદાણાને રાતે પલાળી દીધા હતા, તમે જોઈ શકો સરસ સોફ્ટ થઈ ગયા છે। જો આ રીતે આપણે દબાવીએ તો દાણો સરસ પોચો થઈ ગયો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો મેં ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે। હવે એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન ઘી લઈને પહેલાં આપણે ડ્રાયફ્રૂટ્સને સાંતળી લઈશું। અત્યારે મેં બદામ કાજુ લીધા છે, તેને પહેલાં આપણે સાંતળી લઈશું। લાઇટ પિંક થાય, બદામ કાજુ સાંતળાઈ ગયા છે। હવે આપણે લઈશું સાબુદાણા। અત્યારે મેં 1/2 બાઉલ જેટલા સાબુદાણા લીધા, એ રાતે જ પલાળ્યા હતા। જો તમે રાતે પલાળવાનું ભૂલી ગયા હોય તો સવારે વહેલા તમારે પલાળી દેવાના। હવે જેટલા સાબુદાણા છે એટલું જ આપણે સામે દૂધ લેવાનું છે। જો આપણે ઓછું લાગશે તો આપણે ફરી એડ કરીશું અંદર। હવે આપણે એને મિક્સ કરતા રહીશું।
આમાં દૂધ ઓછું લાગે છે એટલે હું એડ કરું છું. એટલે આમે મેં 1.5 બાઉલ જેટલું દૂધ એડ કર્યું છે. કારણ કે સાબુદાણા દૂધને શોષી લે છે એટલે આપણે આમાં દૂધ વધારે જોઈએ છે. હવે આપણે આને થોડું મિક્સ કરતા રહીશું. આપણું દૂધ ઘટ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. હવે આપણે એની અંદર ઇલાયચી પાવડર એડ કરીશું. આનો સ્વાદ બહુ સરસ આવશે ઇલાયચીનો. હવે આપણે 1 બાઉલ જેટલી મેં ખાંડ લીધી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અત્યારે હું 1 બાઉલ નાખું છું. જો મને ઓછી લાગશે તો હું આગળ એડ કરીશ. હવે આપણે એની અંદર કિસમિસ એડ કરીશું. અત્યારે મેં દ્રાક્ષ લીધી છે, 10 થી 15 નંગ લીધા છે. હવે એની અંદર આપણે બદામ કાજુ એડ કરીશું, જે આપણે ઘીમાં સાંતળ્યા છે એ એડ કરીશું. અને ખીર થતાં 5 જ મિનિટ થાય છે મિત્રો, બહુ ટાઈમ નથી લાગતો. જો આપણે સાબુદાણા સારી રીતે પલાળ્યા હશે બહુ જલ્દી થઈ જાય છે. બસ આપણે એને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું. આ રીતે આપણી ઘટ થઈ જાય ખીર ત્યાં સુધી આપણે મિક્સ કરતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણી ખીર સરસ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો કે સાબુદાણાની ખીર તૈયાર છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો મારી 2 રેસીપીનો તે મને જરૂરથી જણાવજો કમેન્ટ કરીને. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.